હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજની રેસીપીમાં બનાવવા જઈ રહ્યા છે એવી મીઠી અને પૌષ્ટિક વાનગી જેનું નામ જ સાંભળતા મોઢામાં પાણી આવી જાય, અને તે છે મિત્રો પૂરણપોળી। અને આ ગુજરાતી પ્રખ્યાત વાનગી દરેકને ભાવી જાય તેવી અને ફક્ત ગમે છે જ નહીં, પરંતુ મમ્મી અને દાદી જેવો પ્રેમ પણ જણાવી જાય। તો આ સ્પેશિયલ ડ્રાયફ્રૂટવાળી સ્વાદિષ્ટ પૂરણપોળી કેવી રીતે બનાવવી અને આમાં શું ખાસ ટિપ્સ છે અને કઈ રીતે બનાવવી તે જોઈ લઈએ। તો ચાલો શરૂઆત કરીએ આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટવાળી પૂરણપોળી। તો આપણે પૂરણપોળી બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે તુવેરની દાળ લીધેલી છે। તુવેરની દાળ તમે માપ જોઈ શકો છો। આપણે આ 2 વાડકી ભરીને આપણે તુવેરની દાળ લીધી હતી અને તેને આપણે ઠંડા પાણીથી 30 મિનિટ અગાઉ આપણે પલાળીને રાખી છે। તમે જોઈ શકો છો આવી થઈ ગઈ છે। હવે તેને આપણે બાફવાની છે। તો આપણે ગેસ ચાલુ કરીને તેને બાફવા મૂકીશું અને તેમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરશું। હવે તુવેરની દાળને આપણે એ રીતના બાફવાની છે કે તુવેરની દાણો આપણો બફાઈ પણ જવો જોઈએ અને આપણે જોઈએ આમ દાણો તો દેખાવો પણ જોઈએ આખો, તે રીતે આપણે બાફવાની છે। આપણે બાફવા મૂકી દીધી છે। તો આપણે દાળ બાફવા મૂકી છે ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ। તો આપણે વાડકીનું માપ જોઈશું। આપણે જે વાડકીથી દાળ લીધી હતી તે જ વાડકીથી આપણે લોટ લઈશું। આ 1 વાડકી, બીજી વાડકી અને 3 વાડકી, એમાં આપણે કુલ 3 વાડકી લોટ લીધેલો છે। હવે આપણે લોટ બાંધીશું। આમાં આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ તેમાં આપણે મીઠું નાખીએ છીએ, પણ આજે આપણે મીઠું નાખવાનું નથી। પૂરણપોળીના લોટમાં તેલનું મોવણ લઈશું આપણે। રીતે મિક્સ કરી લઈશું। આપણે જરૂર પડે એમ પાણી રેડતા જઈશું ને રોટલીનો લોટ બાંધીએ તે રીતે આપણે રોટલીનો લોટ બાંધી દઈશું। હવે આપણે લોટ બાંધીને રેડી થઈ ગયો છે અને તમે લોટ જુઓ તો આપણે થોડો ઢીલો જ રાખવાનો છે આ રીતે, નહીં તો આપણે પૂરણપોળી વણશું ને ત્યારે આપણે પૂરણપોળી ફાટી જશે। તો આપણે આ રીતના ઢીલો જ રાખીશું થોડો। હવે તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈ ગઈ છે। તમે આમ જુઓ તો આપણે દાળનો દાણો છે તે આખો દેખાય છે અને આમ તમે જોશો તો બફાઈ ગયો છે। આપણે આ રીતના દાળ બાફવાની છે। તેને આપણે આ એક લોયામાં લઈ લઈએ। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। તેમાં આપણે આ 1 વાડકી આપણે ખાંડ ઉમેરી દઈશું અને એ જ માપથી આપણે 1 વાડકી ગોળ ઉમેરી દઈશું ને આપણે ગરમ થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। આ રીતે આપણે હલાવતા જઈશું। હવે આપણે તુવેરની દાળ, ગોળ અને ખાંડ ત્રણે એકબીજામાં સરસ ભળી જાય તે રીતના આપણે આવી રીતના 10 મિનિટ આપણે હલાવતા રહીશું। નીચે આપણે ચોંટે નહીં તેનું ધ્યાન રાખીશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે, પણ હજુ આપણે 5 મિનિટ જેટલું આપણે થોડુંક હલાવવું પડશે। 5 મિનિટ આપણે આ રીતના હલાવી લઈશું। હવે આપણે 15 મિનિટ જેવું આપણે આ રીતના હલાવી લીધેલું છે અને તમે જોઈ શકો છો આપણે સરસ એવું ભળી ગયું છે ગોળ, ખાંડ અને તુવેરની દાળ। અને તમે ગળ્યા છે તે તમારી ટેસ્ટ મુજબ ગળ્યું વધારે ઓછું કરી શકો છો। ખાંડ અને ગોળનું માપ તમે વધારે ઓછું કરી શકો છો। તેમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું। આ જાયફળ છે, જાયફળને મેં છીણીને લીધેલું છે તે આપણે એડ કરશું। આ ખસખસ છે, આપણે ખસખસ એડ કરી લઈશું। આ પિસ્તાનો ભૂકો છે તે આપણે એડ કરી લઈશું। કિસમિસ આપણે થોડી એડ કરી લઈશું। આ બદામ છે એ બદામને એડ કરી લઈશું। અખરોટ છે તે પણ એડ કરી લઈશું। મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો। અને આપણે છેલ્લે આપણે ટોપરાનું ખમણ છે તે પણ એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું। હવે પૂરણપોળી માટેનો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ રીતનો આપણો મસાલો હોવો જોઈએ। તો આપણે તેને આપણે બીજા પાત્રમાં લઈ લઈશું અને તેને ઠંડો થવા દઈશું। હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે। તો આપણે પૂરણપોળી વણવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે એક ગુલ્લું લઈશું, તેને આપણે થોડું વણી લઈશું। આપણે પૂરી વણીએ તેટલું વણવાનું છે।
તમે નાની મોટી તમારી સાઈઝ પ્રમાણે કરી શકો છો. તેમાં આપણે આ રીતે મસાલો ભરી દઈશું. ને ઉપરનો આ જે ભાગ છે લોટનો તેને આપણે થોડું હટાવી દઈશું. આ રીતે પ્રેસ કરીને આપણે થોડી વણી લઈશું. ગેસ આપણે ચાલુ કરી દઈશું. અત્યારે ફાસ્ટ રાખીશું, પછી મીડિયમ આપણે કરી દઈશું ગેસને. હવે તવી આપણી ગરમ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી કરી દીધી છે. કારણ કે પૂરણપૂરીને આપણે આ રીતના રાખી દઈએ. તેને આપણે ઘી લગાવી દઈશું આ રીતે સાઈડમાં. ઘીમાં તાપે આપણે શેકાવા દઈશું. હવે આપણે આ રીતના થોડું બ્રાઉન કલર થાય એટલે આપણે આ રીતના પલટાવી દઈશું ને ફરીથી આપણે આ રીતના ઘી લગાવી દઈશું. અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. કોઈને હું ઘીનો ઉપયોગ કરું છું. તમારે જો તેલનો ઉપયોગ કરવો હોય તો આ ટાઈમે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આપણી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે. તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું. તેની ઉપર આ રીતની આપણે ઘી લગાવી દઈશું. હવે દરેક પૂરણપૂરીને આપણે આ રીતના તૈયાર કરી લઈશું વારાફરતી. તો મિત્રો તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટથી બનેલી એકદમ મીઠી અને સ્વાદિષ્ટ પૂરણપૂરી. તો મિત્રો આ ટિપ્સથી તમે પૂરણપૂરી બનાવશો તો બહારની પણ પૂરણપૂરીને તમે ભૂલી જશો એવી આ સ્વાદિષ્ટ પૂરણપૂરી બને છે. અને આ પૂરણપૂરી તમને તમારા મિત્રો, પરિવારને અને મહેમાનોને પસંદ પડી જાય તેવી બને છે. તો તમે જરૂરથી આ ટિપ્સથી બનાવજો અને આ મીઠી પૂરણપૂરીનો પરિવાર સાથે આનંદ માણો. તો આવજો ફ્રેન્ડ્સ. અને મિત્રો, અમારી રસોઈની મહેકની ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.